એવો નહીં, રિયલ રિયલ હોય યાર. આમ રોટલી ફરે તો હોય પણ બેવડી વાળી. અને હવે ચોપડવાની ઓપડા એક કોમથી આયા હો અત્યારે. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઓફિસે અને ઓફિસે આવી અને કામકાજ કરી નાખ્યું હોય, સાફ સફાઈ કરી નાખી. અને આજે રવિવારના કારણે આપણે એટલું વધારે કામકાજ હોતું નહીં અને બજાર પણ બંધ હોય છે બરાબર. એટલે આપણે અભિયાલ ઓફિસે આવતા રહ્યો અને ગાડીમાં ટાયરમાં થઈ ગયું હોય પંચર. તો પહેલાં પંચર કરાવવા જવાનું હોય અને પછી બપોરે ઘરે જમવા જવાનું હોય. કેમ કે પહેલાં અભિયાલ તો વચ્ચે ટિફિન લાવતા હતા અને અભિયાલ 2 દાડાથી અમારા ઘરે મહેમાન એટલે તમને ખબર છે કે મહેમાન કોણ આવ્યું, જીતુભાઈ. એટલે અમે જમવા ઘરે જ જવાનું હોય. અને આ દેખી શકો અમારી ઓફિસથી. આપણી ઓફિસ બેઝમેન્ટમાં છે એટલે ઠંડક ખૂબ જ છે, ગરમી વધારે લાગતી નહીં બરાબર. અને અભિયાન જઈએ પહેલાં બાઇકનું પંચર કરાવવા. તો ફ્રેન્ડ આપણે આવતા રહે અને આજે રોટલી બનાવું. તમારે ખબર છે કે કોણ રોટલી મસ્ત બનાવે? એ તો અમારા સબસ્ક્રાઈબર. હા, આ રોટલી ફરતી રહી દેખે. આ કેવી રીતે કરે આજે? હાથ ફેરવી પડે. અરે એવો કઈ ના હોય, એમાં ટેલેન્ટ હોવો જરૂરી. ટેલેન્ટ હોવો જરૂરી. આન રોટલી બનાવે ને એટલે જબરદસ્તી ફેરવવી પડે. દેખ અભિયાન જબરદસ્તી ફેરવશે. દેખજે અભિયાન બતાવ. દેખા એ આ રોટલી લીધી દેખજે. અરે આ દે ચોટી ગઈ. આપણે રેગ્યુલર માર પાસેથી શીખી ગઈ તો પછી ફ્રેન્ડ આ મારા પાસેથી શીખી એ રોટલી બનાવતા. કઢી બનાવતા આવડતો? સાચું છે, કઢી બનાવતા આવડતો? કઢી બનાવતા હા. તો પહેલાં આવી ને એટલે એમ કહેતી કે દૂધીનું શાક કેવી રીતે બનાવે એમ કહેતી હતી કે હજી એક ટાઈમ પૂછે કે આ શાકમાં લસણ ન ખાય કે ના ન ખાય. એટલે પછી શું કરે ખબર હે? રાતે ઓલે શું કહે પાપડનો શાક બનાવતા. સવારમાં પાપડનો શાક બનાવતી ત્યારે શેમાં જોઈને શેમાં ખાલી કીધે શેમાં પાસે શેમાં કરે એટલે જો ફ્રેન્ડ રોટલી બનાવી. આમ રોટલી ફરે તો હોય પણ બેવડી વાળી. હા દે કટ થઈ આ તૂટી ગયું હે. એવો નહીં, રિયલ રિયલ હોય યાર. ફૂલે હવેથી સોડા નાખીને પાછળ રોટલી બનાવી ના. હે બેવડી વાળી. આમાં રોટલી બનાવે અને રોટલી ચોપડાય. રોટલી ચોપડાય કોણ ખબર? આપણે રોટલી આવી. અરે આવી ગઈ. અને હવે ચોપડવાની આપણે હાથે કેમ ખબર હે? જબરદસ્તી લગા અમુક કામ કરવું ગમતું જ નહીં પણ તોય મને રોટલી ચોપડીએ
અને આ સ્પેશિયલ બ્રશ મેં મારા માટે લાવ્યું હોય કેમ કે મને પેલી શેનથી ચમચીથી ફેરવતા નહીં ફાવતે ને એટલે. તો ફ્રેન્ડ આજે જમવામાં ઘી ગોળ, ઘઉંની રોટલી અને પાપડનું શાક ને છાશ. અને જીતુભાઈને દુખે કોણ? ઓખ દુખે? અરે ઓખ દુખે, સોરી. બરાબર. તો ફ્રેન્ડ ચલો જમવા એડો. ડીશને શું કરવો? ખાલી જ કરવાનું. ખાગ ના હા, અરે મસ્ત, સુગંધ કેટલી મસ્ત આવે. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે, અને ઘરે આવતામાં દેખો ગુવારફળી કટિંગ કરવા બેસી ગયો. અને આપણે ઘરે કેવું હોય ખબર હે કે આપણે કટિંગ કરીને આલો ત્યારે તો ખાવા આવે બરાબર એટલે. અને આ દેખો અનુજ આવી ગયો, અને અનુજ તાર દોત પડી ગયો. હા, તો હવે દોત તું ચોયથી લઈશ? ભગવાન જોડેથી? એમ કહેતો આવજે ને કે મારી લોન એ અનુજ એમ કહેજે ને કે હરેશ કાકા બધા હપ્તા ઓછા કર્યા. હો ઓકે શું કે? પણ મને તો ખબર જ નહીં પડી. હા શું વાત હે? ઓ તારી તો જલ્દી થાજે. કાલથી અમે 3 વાગે ચાલુ કરો. જલ્દી જલ્દી મોટો થઈ જાજે. હા મમ્મી પર નહીં આલવાના, હો અમને જ આલવાના. હા બધા આલે એટલા કમાઈશ. શું વાત હે. તબરે પગુભાઈ અને દરિયા પંડ્યા અને બધા હોસ્પિટલ આવ્યા, અને અમે રિક્ષા લઈને આવ્યા બરાબર. અને શું કામ આવ્યા ખબર? એક કોમથી આવ્યા. હા, અચાનક હોસ્પિટલ આવવું પડે. અને અમારા અરવિંદ નાનો હતો ને તો આવો લાગતો દેખો. કેવો હા મંદિરે, અને આ કાલે બીજે એટલે મસ્ત સજાવે છે. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે, અને મારે ખાવાની ઈચ્છા તો હતી નહીં, પણ દેખો દહીં જોઈને ઈચ્છા થઈ ગઈ. ના ભાઈ હો, દહીં હું જ ખાઈશ. અને આજ ગુવારફળી નહીં શાકે, પણ એમ બાજરીના રોટલા નહીં હે ને એટલે ખાવાની મજા આવશે. દહીં, બાજરીના રોટલા, ગુવારફળીનું શાક બરાબર. અને કાલે ફ્રેન્ડે બીજ, તો તમારા રમાપીરના દર્શન કરાવશું. અને મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો, અને આ ચેનલમાં નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.